હેલો મિત્રો, તો જો આજે બનાવ્યું છે વેજ ક્રિસ્પી. તો આ છે મંચુરિયમની ગોળી, પછી આ બધા વેજીટેબલ છે જે શું કહેવાય કોર્નફ્લોર અને મેંદામાં તળી લીધેલા છે, અને આ બીજા જે ફ્રાય કરવાના છે અત્યારે વેજીટેબલ એ છે. આ આદુ મરચાંની પેસ્ટ છે અને આમાં બનાવવાની છે. તો આજે ફર્સ્ટ ટાઈમ વેજ ક્રિસ્પી બનાવું છું, અને કેવું બની જાય પછી કહીશ હું તમને કેવું બને. મંચુરિયમની ગોળી મસ્ત બની છે. પછી આ બધા ફ્રાય કર્યા છે ને વેજીટેબલ, આ ફ્રાય કર્યા છે ને એમાં છે ને યલો કેપ્સિકમ છે, રેડ કેપ્સિકમ છે, પછી ગ્રીન કેપ્સિકમ છે. જો આ ફ્રાય કરેલું છે ને એમાં. પછી શું છે એમાં બીજું, ઓલા બ્રોકલી છે, પછી ફ્લાવર છે, પછી આ ઓલા શું કહેવાય, ઓલા નાની મકાઈ આવે ને શું કહેવાય, અમેરિકન મકાઈ ન કહેવાય પણ આને ઓલી સ્વીટ કોર્ન આવે છે ને, આના એવું કંઈક કહેવાય. આપણે પીઝામાં ઉપર નાની નાની મકાઈનું ન હોય એ છે, રાઉન્ડ કરીને તળેલા છે. અને પછી વઘાર માટે છે સાદી કોબી બ્રાઉન, થોડે કેપ્સિકમ અને કાંદા. આ કાંદાના પાંદ છે, અને છે આદુ મરચાંની પેસ્ટ છે, અને લીલું લસણ હોય પણ મારી પાસે અત્યારે લીલું લસણ નથી, એટલે લીલું લસણ અત્યારે નથી, એટલે બધું ચલાવી લેજો. અને આ ભાઈ જઈ લે, આ ભાઈ ધમો એમ કરમાં નીકળ બાર, હે નહીં નીકળ બાર. હા, તો ફર્સ્ટ ટાઈમ બનાવું છું હું વેજ ક્રિસ્પી. તો ચાલો હું રિવ્યૂ આપીશ કેવું બને.